એક દીવો કરો કે 10 દીવા કરો, એક માતા બેહાડો કે 100 માતા બેહાડો, જ્યાં સુધીની કાળકા બ્રહ્માણી હર્ષિથી રાજી નહીં હોય ત્યાં સુધી શંકર ભગવાન સુખ દેવા નથી આવતો. તમારા પૂર્વજો કે તમે તમારી માનું ખોટું કર્યું, આજે માતાઓ બેહાડી બેસાડી ને લોકોએ, કોઈ બકરા આલીને બેહાડી, કોઈ શ્રીફળ આલીને બેહાડી, કોઈ દારૂણ કલેજી આલીને બેહાડી. હવે એ કોકના કહેવા ઉપર તમે કર્યું ને, તમે તો કોકના કહેવા ઉપર કર્યું ને. ઘરનો એક સભ્ય ધૂણન કહી દે કે હું મેલડી છું, મને બકરો હાલ, એટલે તમે તો ધર દીધો. કોઈ દાડો ચાવણને પૂછ્યું છે? કોઈ દાડો ખોડિયાને પૂછ્યું છે? આપણે પૂછ્યું તો બકરા લેનારી માતા કોઈ હશે? જ્યારે જ્યારે અંધારું થઈ, જ્યારે જ્યારે જીવનમાં દુઃખ પડે, જ્યારે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય, ત્યારે માણસ ફરતો હોય બધે. કઈ જગ્યાએ જવું તો મારું સારું થાય, આ જગ્યાએ જવું તો મારું સારું થાય. પેલા તો ધીરજ નથી, પેલા તો ધીરજ નથી. જેની પાસે ધીરજ હશે ને એ અહીંથી સુખ લઈને જશે. હું મેલડી છું, એને જ હું સુખી કરીશું, મેલડી છું. આજે મારી આશા પર આયા છો ને તમારી પાસે સમય ના હોય ને તો આ મેલડી પાસે સમય નથી, મને સાંભળીને જજો. હું કોઈ રસ્તામાં રજડતી માતા નથી, હું મારા સાચા ભાવિકને મળીશું, મેલડી છો. એ હશે કોક હશે જેને તમે બોલાવતા હશો, તમે મળવા ગયા હશો, તમારું જોયું હશે, તમને ગાઈને સંભળાયું હશે, પણ બનાવતી હોય ને તો આની ભગવતી એનું નામ છે મેલડી.